જે પ્રકારે નવા કાયદાને લઈને તમામ ટ્રક ડ્રાઈવરો જે રીતે કહી શકાય હડતાલ પર ઉતરી ગયા છે, કારણ કે અકસ્માતના સંજોગોમાં 10 વર્ષની સજા અને 5 થી 7 લાખ રૂપિયાનો દંડનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે। ત્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપો પર પેટ્રોલની લાંબી કતારો લાગી છે, ઈંધણની અછત ઊભી થઈ છે। ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા નહીં મળે। તમામ તેમની જે આવશ્યક ચીજવસ્તુમાં આવતી તમામ ગાડીઓ ચાલુ રાખવામાં આવશે, તમામ જગ્યા પર પેટ્રોલનો પૂરતો સ્ટોક પેટ્રોલ અને ડીઝલનો રહેશે, જેને લઈને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં રહે। જો કે આવશ્યક ચીજવસ્તુમાં આવતી હોવાને લઈને પેટ્રોલ પંપ ડીઝલ પંપ એસોસિએશનમાં આવેલી તમામ ગાડીઓ યથાવત રહેશે, તેના ડ્રાઈવરો અથવા તેમની ટ્રકો હડતાલમાં નહીં જોડાય, જેને લઈને ગુજરાતમાં લોકોને કહી શકાય કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી, કારણ કે એસોસિએશને આ નિર્ણય કર્યો છે, તમામ વસ્તુ લોકો સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। શિયાળાની શરૂઆત જો કે કમોસમી વરસાદથી થઈ હતી અને તેના કારણે શાકભાજીના ભાવ આસમાને હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ શાકભાજી છે, ભાવ નીચા આવ્યા છે, પરંતુ હવે ટ્રકોની હડતાલ પણ છે અને તેને અસર છે તે શાકભાજીના ભાવ ઉપર પડે તેવું વેપારીઓનું અનુમાન છે। નટુભાઈ, અત્યારે શાકભાજીના ભાવ શું છે અને તેની અસર? અત્યારે તો ઓછા છે શાકભાજીના ભાવ, લોકલ ગામડાની શાકભાજી આવે છે એના કારણે ઓછા ભાવ છે। ગાજર વટાણા છે 40 થી 30 રૂપિયા કિલો છે, ફુલાવર કોબીજ છે 40, 50, 60 એ ભાવમાં વેચાય છે ને ટામેટામાં બી સસ્તું થઈ ગયું છે, મંદી પડી ગઈ છે બધા માલમાં। ઘણા સમય પછી અત્યારે શાકભાજીના ભાવ નીચા જઈ રહ્યા છે, પરંતુ ટ્રકની હડતાલ પણ છે, એની શું અસર પડી? તો 2 દિવસમાં ટ્રકોની હડતાલ જો રોકાઈ જશે તો એના કારણે, નહીં રોકાય તો એના કારણે ભાવ વધી જશે, રોકાઈ જશે તો ઉતરી જશે ભાવ। કેટલું શાકભાજી આપણે બહારથી આવતું હોય છે? બધું બહારથી, સુરતથી આવતું હોય છે, જ્યાં બોમ્બેથી આવતું હોય છે। અત્યારે લોકલ ગામડાની તો ચાલુ જ છે, પણ બહારનું આવે છે ને એ શાકભાજીના ભાવ વધી જશે બધા। તો જે રીતે ટ્રકની હડતાલ ચાલી રહી છે ડ્રાઈવરોની, અને તેના કારણે સપ્લાય પણ ઠપ થઈ રહી છે અને તેની અસર છે તે શાકભાજી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર પડવાનું વેપારીઓનું અનુમાન છે। જો ટ્રકની હડતાલ હજુ પણ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં જે શાકભાજીના ભાવ પણ વધી જાય તેવું વેપારીઓ માની રહ્યા છે। અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે, સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય। આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર, વાહન, કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે, અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ, અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે। બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે, એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે, એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે, કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય, એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું। એટલે અમે બધાને સમજાવ્યું છે, અમે અમારે બધાને સર્ક્યુલેટ બી કર્યું છે કે તમારે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થાય તો નજીકના પોલીસ સ્ટેશન, કોર્ટ કે મેજિસ્ટ્રેટ પાસે જઈને તમે કહી શકો છો કે અહીંયા અકસ્માત થયો છે, જેથી કરીને તમે એક હિટ એન્ડ રન વાળી કેટેગરીમાં ના આવો અને તમારી ઉપર આ કલમ લાગુ ના પડે। અકસ્માતના નવા કાયદાને લઈને જે છે આ અસમંજસ ચાલી રહી છે, ત્યારે રાજકોટ જે ટ્રક એસોસિએશન છે એમના સેક્રેટરી આપણી સાથે છે। શું કહેશો, રાજકોટ ટ્રક એસોસિએશન છે અત્યારે હડતાલમાં જોડાયું છે કે નથી? રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો ડ્રાઈવરો એક અભિન્ન અંગ છે। ડ્રાઈવરોને નવા કાયદાની જે કડક જોગવાઈઓ છે એને લઈને ખૂબ ડર અને અસમંજસ છે। એવા સંજોગોમાં જો ડ્રાઈવર કામ ઉપર ન આવે તો હડતાલ આપોઆપ ગણી શકાય। હા, અત્યારે ડ્રાઈવરો કામ ઉપર આવે છે, પણ એ લોકોને સતત એવો ડર છે કે આ જે કાયદાની જોગવાઈમાં એમની આર્થિક જવાબદારી અને સજામાં જે 10 વર્ષ હિટ એન્ડ રન કેસમાં જ્યાં ફેટલ એક્સિડન્ટ થાય અને ડ્રાઈવર જાણ કર્યા વગર એ જગ્યા છોડી દે તો એમાં આખરી 10 વર્ષની સજાની જોગવાઈ છે। ડ્રાઈવરો એવું માની રહ્યા છે કે જ્યારે પણ એક્સિડન્ટ થશે ત્યારે એમના ઉપર આ કલમો લાગુ પડશે। એવું નથી હોતું। જ્યારે રેસ ડ્રાઇવિંગ છે અને ડ્રાઈવરનો વાંક પુરવાર થાય છે ત્યારે જ એ સજાને પાત્ર છે। બાકી જ્યાં એક્સિડન્ટ થાય છે અથવા તો જ્યાં એક્ટ ઓફ મિસફોર્ચ્યુન છે ઓર એક્સિડન્ટ, તો આવાની અંદર ઓફેન્સ લાગુ પડતો નથી અને ડ્રાઈવર સજા પાત્ર નથી। રાજકોટમાં 750 રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટો છે, જેની અંદર રોજના 2,500 ડ્રાઈવરો આવક જાવક કરી રહ્યા છે। સરકારને અમારી એ જ અપીલ છે કે ડ્રાઈવરોને બરાબર એનું માર્ગદર્શન મળી રહે
અને કાયદામાં જે કાંઈ પણ વિચારણા કરવાની થતી હોય અને ડ્રાઈવરોનો સાથ સહકાર અને એનો વિશ્વાસ જીતી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ.